નમસ્કાર 2026નું વર્ષ કેન્દ્રીય સરકારી કર્મચારીઓ અને પેન્શનરો માટે સારા સમાચાર લઈને આવી શકે છે. એવી ચર્ચા છે કે પગારમાં મોટો વધારો થવાનો છે. તો ચાલો આજે આપણે આ આખી વાતને એકદમ સરળ ભાષામાં સમજીએ. તો સૌથી મોટો સવાલ, શું 2026માં પગાર વધારો ખરેખર થશે? લેબર બ્યુરોના જે આંકડા સામે આવ્યા છે ને એ કેટલાક રસપ્રદ સંકેતો તો આપી જ રહ્યા છે. ઓકે, તો ચાલો આને જરા ડિટેલમાં સમજીએ. અનુમાન એવું છે કે મોંઘવારી ભથ્થામાં એટલે કે ડીએમાં 2% વધારો થઈ શકે છે. હવે સાંભળવામાં આ 2%નો આંકડો કદાચ નાનો લાગે, પણ પગાર પર એની અસર ઘણી મોટી હોઈ શકે છે. અને આ 2%ના વધારા પછી શું થશે? કુલ મોંઘવારી ભથ્થું એટલે કે ડીએ સીધું 60% પર પહોંચી જશે. અને હા, આ 60%નો આંકડો બહુ જ મહત્વનો છે. જુઓ, અત્યારે ડીએ 58% છે, બરાબર? અને એ વધીને 60% થવાની પૂરી શક્યતા છે. આ જે 2%નો ગેપ છે ને, બસ એ જ આખી ગણતરીનો મુખ્ય આધાર છે. પણ એક મિનિટ, આ ડીએ એટલે કે મોંઘવારી ભથ્થું આખરે છે શું? ચાલો આગળની ગણતરીમાં જઈએ એ પહેલા એકદમ બેઝિક વાત સમજી લઈએ. આ મોંઘવારી ભથ્થું એટલે કે ડીએ શું છે અને એ આટલું ઇમ્પોર્ટન્ટ કેમ છે? એકદમ સાદી ભાષામાં સમજવું હોય તો ડીએ એટલે મોંઘવારી સામેનું એક પ્રકારનું સેફ્ટી કવચ. તમે જુઓ, બજારમાં વસ્તુઓના ભાવ તો વધતા જ રહે છે, બરાબર? તો સરકાર પગારમાં થોડો વધારો કરે છે, જેથી કરીને એ વધતી મોંઘવારીની અસર ઓછી થાય અને ખરીદ શક્તિ જળવાઈ રહે. ડીએ વિશે બીજી કેટલીક ખાસ વાતો પણ છે જે જાણવી જરૂરી છે. જેમ કે એની ગણતરી હંમેશા બેઝિક પે એટલે કે મૂળ પગાર પર જ થાય, અને સરકાર આમાં વર્ષમાં 2 વાર ફેરફાર કરે છે, એક જાન્યુઆરીમાં અને બીજો જુલાઈમાં. અને હા, આ ફાયદો માત્ર નોકરી કરતા કર્મચારીઓને જ નહીં પણ પેન્શનરોને પણ મળે છે. પણ સવાલ એ છે કે સરકાર આ વધારો નક્કી કઈ રીતે કરે છે? એમને તો નહીં કરતી હોય, રાઈટ? તો આ માટે AICPIW નામના એક ખાસ ઇન્ડેક્સનો ઉપયોગ થાય છે. આ ઇન્ડેક્સ શું કરે છે? એ માપે છે કે ઔદ્યોગિક કામદારો માટે રોજબરોજની વસ્તુઓ અને સેવાઓ કેટલી મોંઘી થઈ. બસ આ જ ડેટાના આધારે ડીએની ગણતરી કરવામાં આવે છે. ઓકે, તો હવે મેઇન વાત પર આવીએ. આ જે 60%નો આંકડો આપણે સાંભળી રહ્યા છીએ એ આવ્યો ક્યાંથી? ચાલો હવે એની આખી ગણતરીની પ્રોસેસને સ્ટેપ બાય સ્ટેપ સમજીએ, જેથી ખબર પડે કે આ અંદાજ કેવી રીતે લગાવવામાં આવ્યો છે. જુઓ, આ આખી ગણતરી 4 સિમ્પલ સ્ટેપ્સમાં થાય છે. સૌથી પહેલાં તો લેબર બ્યુરો લેટેસ્ટ આંકડા બહાર પાડે છે. પછી છેલ્લા 12 મહિનાના આંકડાઓની એવરેજ કાઢવામાં આવે છે. આ એવરેજને એક નક્કી ફોર્મ્યુલામાં મૂકવામાં આવે છે અને એનાથી જવાબ આવે છે 60.33%. અને પછી સિમ્પલી એને રાઉન્ડ ફિગર કરીને 60% ગણવામાં આવે છે. બસ આટલું જ. ચાલો હવે સૌથી મહત્વના સવાલ પર આવીએ. આ બધી આંકડાઓની માયાજાળનો પગાર પર શું મતલબ થાય? આ જે 2%નો વધારો છે એનાથી ખરેખર ખિસ્સા પર કેટલી અસર પડશે? ચાલો જોઈએ. આ ટેબલ પર એક નજર નાખો. અહીંયા એકદમ ક્લિયર દેખાય છે કે કોને કેટલો ફાયદો થશે. દાખલા તરીકે, જેમનું બેઝિક પે 20,000 રૂપિયા છે એમને દર મહિને 400 રૂપિયા વધુ મળશે. અને એ જ રીતે જેમનું બેઝિક પે 1 લાખ રૂપિયા છે એમના પગારમાં સીધો 2,000 રૂપિયાનો માસિક વધારો થશે. આ જ વાતને આ બાર ચાર્ટ હજી વધુ સરળતાથી સમજાવે છે. તમે જોઈ શકો છો, જેમ જેમ બેઝિક પે વધે છે તેમ તેમ માસિક વધારાની રકમ પણ વધતી જાય છે. મતલબ કે ફાયદો બધાને થશે, પણ કોને કેટલો થશે એમના બેઝિક પે પર આધાર રાખે છે. અને જો આને આપણે વાર્ષિક ધોરણે ગણીએ તો આ વધારો લગભગ 4,800 થી લઈને 24,000 રૂપિયા સુધીનો હોઈ શકે છે. અને જેમનો બેઝિક પે આનાથી પણ વધારે છે એમને તો આનાથી પણ વધુ ફાયદો મળી શકે છે. ઓકે, તો આ બધું સારું છે, પણ સવાલ એ છે કે આ બધું થશે ક્યારે? ચાલો હવે આગળની ટાઈમલાઈન અને અપેક્ષાઓ પર એક નજર કરીએ, જેથી આખી વાતમાં થોડી વધુ ક્લેરિટી આવે. ટાઈમલાઈન એકદમ સિમ્પલ છે. ડિસેમ્બર 2025ના AICPI-IW ના આંકડા તો આવી ગયા છે. હવે બસ માર્ચ 2026માં સરકારની ઓફિશિયલ જાહેરાતની રાહ છે. અને સૌથી મજાની વાત એ છે કે આ વધારો જાન્યુઆરી 2026થી જ લાગુ ગણાશે. એનો મતલબ કે એરિયર્સ પણ મળશે. પણ હા, એક વાત ખાસ યાદ રાખવા જેવી છે. અત્યારે આપણે જે પણ વાત કરી રહ્યા છીએ એ બધા આંકડા માત્ર અંદાજ અને ગણતરીઓ પર આધારિત છે. ફાઇનલ અને સાચો આંકડો તો ત્યારે જ ખબર પડશે જ્યારે સરકાર પોતે એની સત્તાવાર જાહેરાત કરશે. આની સાથે જોડાયેલી એક બીજી પણ મહત્વની અપડેટ છે. ભલે 7મું પગારપંચ 31 ડિસેમ્બર 2025ના રોજ પૂરું થઈ ગયું છે, પણ જ્યાં સુધી 8મું પગારપંચ લાગુ ન થાય ત્યાં સુધી ડીએની ગણતરી જૂની સિસ્ટમ પ્રમાણે જ ચાલતી રહેશે. અને આ આખી વાત આપણને એક મોટા સવાલ પર લાવીને મૂકી દે છે. 7મું પગારપંચ તો ગયું, તો શું હવે 8મું પગારપંચ આવશે? આ એક એવો સવાલ છે જેના જવાબની લાખો કર્મચારીઓ રાહ જોઈ રહ્યા છે, કારણ કે એમના ભવિષ્યનો આધાર એના પર જ છે.